કહેવત છે કે વરસાદ આવે ત્યારે મોર આવે, રાત પડે ત્યારે ચોર આવે, અને વડોદરાના મહાનગરપાલિકાના સત્તાધીશોને કામ કરતા જોર આવે. આ જ કહેવત આજનો જે દ્રશ્યો છે ખાસવાડી સ્મશાનના એની પર ફીટ બેસે છે. માત્ર ને માત્ર 4-5 મહિનાની ઇનિંગ બાકી છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે. એટલે નવા નવા કોન્ટ્રાક્ટો પાસ થતા હોય એવો વડોદરાની જનતા આક્ષેપ કરી રહી છે. અને કેમ ના કરે? 40 વર્ષથી જે જલારામ ટ્રસ્ટ સ્મશાન ચલાવતું હતું એ જલારામ ટ્રસ્ટને તો કહી દીધું કે તમારે સ્મશાનમાં આવવાનું જ નહીં, હવે અમે કોન્ટ્રાક્ટ બીજાને આપીશું. હવે એક ડેડ બોડી એટલે કે એક લાશ જ્યારે સ્મશાનમાં જશે ત્યારે એ લાશને બાળવાનું એટલે કે અગ્નિદાહ આપવાની કિંમત વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચૂકવશે, એ પણ ₹7,000. આ કયા પ્રકારનો વહીવટ છે એ તો અમે પોતે જ નથી સમજી શક્યા. જનતા હજુ પણ વિચારી રહી છે, સમજવાની કોશિશ કરી રહી છે કે કયા પ્રકારનો અણઘડ વહીવટ વડોદરા મહાનગરપાલિકા કરી રહી છે. આમ તો વડોદરા મહાનગરપાલિકા એટલે કે બુઠ્ઠો ને બોબડો વાઘ કહેવાય. ના તો એ વાઘને નખ હતા કે ના દાંત હતા, પરંતુ હવે જ્યારે 4-5 મહિનાની ઇનિંગ બાકી રહી છે આ સત્તાધીશો પાસે, ત્યારે નખ અને દાંત આવી ગયા છે, પરંતુ એ પોતાના ફાયદા માટે આવ્યા હોય એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આજથી જ આ કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ. દરેક 31 જેટલા સ્મશાન છે વડોદરામાં. આ દરેક સ્મશાનને વડોદરા મહાનગરપાલિકા હવે ચલાવશે, એમના કોન્ટ્રાક્ટરો ચલાવશે, અને વડોદરા મહાનગરપાલિકા એક ડેડ બોડીનો અગ્નિદાહ આપવા માટે અંતિમ વિધિ માટે ₹7,000 ચૂકવશે. પરંતુ આજે વડોદરાની ખાસવાડી સ્મશાન ખાતે કંઈક એવી ઘટના ઘટી, એક એવા દ્રશ્યો સામે આવ્યા કે પરિવારજનો ડેડ બોડી લઈને ગયા અંતિમ વિધિ કરવા માટે, અગ્નિદાહ આપવા માટે. ત્યારે તો અંતિમ વિધિનો સામાન જ નહોતો. એટલે આ કોન્ટ્રાક્ટર જેને એક ડેડ બોડીના અગ્નિદાહ માટે ₹7,000 ચૂકવવામાં આવે છે, એ કોન્ટ્રાક્ટર પાસે સામાન જ નહોતો. તો પછી આ કયા પ્રકારનો અણઘડ વહીવટ છે એ જ સમજાતું નથી. આમ તો વડોદરા મહાનગરપાલિકા મોટા મોટા બણગા ફૂંકતી હોય છે કે અમે આમ કર્યું, અમે તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, પરંતુ છેલ્લા સરવાળો શૂન્ય જ હોય છે. રોડ ઉપર ખાડા, જ્યાં ને ત્યાં સોસાયટીઓમાં પાણી ભરાતા હોય એ પાણી ઉતરતા ના હોય. વિશ્વામિત્રીમાં જે પેલા વેટરવટ ઘાસ લગાવવામાં આવ્યા હતા એ ઘાસ નીકળીને ક્યાંય તણાઈ ગયા, માટીનું ધોવાણ થઈ ગયું. આ તમામ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકા ફેલ એટલે કે નિષ્ફળ સાબિત થઈ છે. હવે જ્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો પાસે છેલ્લા 4-5 મહિનાની ઇનિંગ બાકી રહી છે, એટલે ધમાકેદાર બેટિંગ કરવાની શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, વડોદરામાં કુલ 31 જેટલા સ્મશાન છે. નવા 31 સ્મશાન વડોદરા મહાનગરપાલિકા ચલાવશે, એટલે કે એમના મનપસંદ કોન્ટ્રાક્ટરો ચલાવશે એવું તો સાબિત થઈ ગયું છે, કારણ કે આજથી જ કોન્ટ્રાક્ટ શરૂ પણ થઈ ગયો છે. એક કહેવત છે કે વરસાદ આવે ત્યારે મોર આવે, રાત પડે ત્યારે ચોર આવે, અને વડોદરાના મહાનગરપાલિકાના સત્તાધીશોને કામ કરતા જોર આવે. આ જ કહેવત આજનો જે દ્રશ્યો છે ખાસવાડી સ્મશાનના એની પર ફીટ બેસે છે. હવે જોવાને બાકી રહ્યું કે વડોદરાની જનતાને આવનારા સમયમાં કયા પ્રકારની સવલત મળે છે, કયા પ્રકારની સુવિધા મળે છે, કે પછી હજુ પણ વડોદરાની જનતા આ બધી સુવિધાઓ માટે વલખા જ મારશે, એ જોવાનું બાકી રહ્યું. કોન્ટ્રાક્ટ સિસ્ટમ આજે ફર્સ્ટ દિવસ છે, તો આ નિખિલભાઈ છે, આપણે રંજનાબેન છે, માધુરી એજ્યુકેશન સંસ્થા તરફથી આ ચાલુ થયું છે. અમારા જે અમે લોકો અહીં કામ કરતા હતા જલારામ ટ્રસ્ટના માહિતી, તો અમે તો છોડી દીધા હતા. લેકિન હું પહેલાં જ કીધું હતું કે ભાઈ જે સંસ્થા આપણી જલારામ કહેશે એ આપણે વાત કરીશું. તો આ બેન છે ને એ સંસ્થાના મેન છે, તે નીતિનભાઈએ કીધું આ બેનને તમે મદદ કરો અને તમે એ કામ
પબ્લિકના પહેલી વાત તો પબ્લિકને તકલીફ ના પડે એટલે માટે તમે લોકો તય કરો. બાકી કઈ વસ્તુ તકલીફ થશે તો એ હું મદદ અમે બી કરીશું. આ બેન કરવાના જ છે. એ બધું વાત થયું છે. હા, ચોક્કસથી હાલમાં જે કહેવાય છે કે 7 તારીખ છે આજે, અને 7 તારીખે કોર્પોરેશન દ્વારા તો નોટિસ મૂકવામાં આવી છે જાહેર જનતાના હિત માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર જે કોન્ટ્રાક્ટ આપેલા છે, આ કોન્ટ્રાક્ટરો ક્યાંક ને ક્યાંક પોતે સાધન સામગ્રી વિના અહીંયા આગળ આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક નગરજનોને હાલમાં જે હાલાકીનો સામનો કરવો પડે છે, અને જે જૂના ઘાસ અને છાણા જે વ્યક્તિ આપતા હતા એ જ ફરીથી હાલમાં પણ આપી રહ્યા છે. સાથે સાથે જે કહેવાય છે કે જે માણસો જૂના હતા એ જ માણસો હાલમાં પણ જે કામગીરી કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે જે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે, આ કોન્ટ્રાક્ટર આજે 7 તારીખ હોવા છતાં પણ પોતે એક સાધન સામગ્રી વિના આવ્યા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આ ગંભીર વિષય છે. એટલે અમારી માંગણી એક જ છે કે આ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોઈક અધિકારી અથવા તો કોઈક નેતાને આ કોન્ટ્રાક્ટ આપવા માટેની ઉતાવળ હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે આરોગ્ય અમલદારો, સુપરવાઇઝરો, સાથે સાથે અનેક લોકો મફતનો પગાર લેતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટેનું આ એક ષડયંત્ર છે, અને વડોદરા શહેરની કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક ષડયંત્ર રચ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. અત્યારે અમે અમારી ત્યાંથી મરી ગયા છે, એમને લઈને આવ્યા છે, તો લાકડા અને છાણાની સમસ્યા ઊભી થાય છે. જે વર્ષોથી ફ્રી આવતા હતા એ આ બધું બંધ થઈ ગયું છે. કોર્પોરેશન અને આ સરકારના લીધે જે નાના હતા અમે ત્યારથી જોતા આવ્યા છે, અને એ વસ્તુ અત્યારે બંધ કરી રહ્યા છે. એનો શું મતલબ છે? આ પબ્લિકને હેરાનગતિ છે, કોઈ સુવિધા નથી. છાણા માટે બી અમે કેટલું કીધું ત્યારે તો અમને છાણા મળ્યા છે,